ભાઈઓ અને બહેનો, ધરમ કરમ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। આપ સૌને પ્રથમ તો હોળી અને ધૂળેટીના તહેવારોની ખૂબ ખૂબ શુભકામનાઓ। આજે આપણે હોળી, ધૂળેટી અને ચંદ્રગ્રહણની વાત કરવાના છીએ। ફાગણ મહિનાની પૂનમ એ હોળી તરીકે ઉજવવામાં આવે છે અને બીજા દિવસે ધૂળેટી ઉજવવામાં આવે છે। હોળી એ એક સાંસ્કૃતિક, ધાર્મિક અને પારંપરિક તહેવાર છે। હોળી આપણા આખા દેશમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે। હિન્દુ તહેવારોમાં દિવાળી પછીનો સૌથી મોટો તહેવાર એ હોળી છે અને તેના બીજા દિવસે ધૂળેટી એટલે કે રંગોનો તહેવાર મનાવવામાં આવે છે। હોળીનો તહેવાર એ શાસ્ત્રોમાં વર્ણિત કથા પ્રભુ શ્રી નારાયણના પરમ ભક્ત પ્રહલાદ સાથે જોડાયેલી છે। ભક્ત પ્રહલાદ હિરણ્યાક્ષિપુ નામના અતિ અભિમાની, અતિ બળવાન અને અતિ પાપી રાક્ષસનો પુત્ર હતો અને વિષ્ણુ ભગવાનનો પરમ ભક્ત હતો, પરંતુ તેના અહંકારી પિતાને તેની ભક્તિ પસંદ ન હતી। તેથી તેને મારવા માટે હોલિકા નામની તેની બહેન સાથે મળી અને પ્રહલાદને બાળી મૂકવાનું ષડયંત્ર રચ્યું। પરંતુ ઉક્તિ છે ને કે જેને રામ રાખે તેને કોણ ચાખે, એ ઉક્તિ મુજબ હોલિકા પોતે બળીને ભસ્મ થઈ ગઈ, પરંતુ ભક્ત પ્રહલાદને પ્રભુએ બચાવી લીધો। પછી તો વિષ્ણુ ભગવાનના 10 અવતારમાંના એક નરસિંહ અવતાર ભગવાને ધારણ કર્યો અને એ પાપી રાક્ષસને મારી નાખ્યો। આમ એ કથા શાસ્ત્રોમાં વર્ણિત છે, આપણે સૌ જાણીએ છીએ અને હાલના દિવસ સુધી એ કથાના માનમાં, એ મહાન ગાથાના માનમાં આજે પણ આપણે આ હોળીનો તહેવાર ઉજવીએ છીએ। હોળીના દિવસે રાત્રે હોળી પ્રગટાવવામાં આવે છે અને લોકો બહુ ઉત્સાહપૂર્વક તેની પૂજા અર્ચના કરે છે અને તેના દર્શન કરવા જાય છે। એ હોળિકા દહનના પ્રતીક રૂપે ઉજવવામાં આવે છે। હોળી એ દુરાચાર સામે સદાચારનો વિજય, અસત્ય સામે સત્યના વિજયના પ્રતીક રૂપે ઉજવવામાં આવે છે। આજે પણ પૂર્ણિમાની રાત્રે દરેક ગામો અને શહેરોમાં હોળી પ્રગટાવવામાં આવે છે અને લોકો તેમના દર્શન કરવા જાય છે। હોળીને 7 પ્રદક્ષિણા કરે છે અને તેમાં નાળિયેર, ફૂલ, ધાણી, ખજૂર એવું બધું ચડાવવામાં આવે છે। હોળીના બીજા દિવસે ધૂળેટી મનાવવામાં આવે છે। ધૂળેટી એ રંગોનો તહેવાર છે અને ભાઈચારાનો તહેવાર છે। વસંત ઋતુ ફાગણ મહિનાથી શરૂ થાય છે, તો એ વસંત ઋતુના આગમનને વધાવવા અને વસંતોત્સવના ભાગરૂપે જ ધૂળેટી મનાવવામાં આવે છે। ધૂળેટીમાં નાના મોટા અબાલવૃદ્ધ સૌ એકબીજાને કલર લગાવી અને શુભેચ્છાઓ પાઠવે છે અને દરેકના જીવનમાં રંગોલ્લાસ હંમેશા બની રહે તેવી શુભકામનાઓ આપે છે। મિત્રો, પહેલાંના સમયમાં એ ધૂળેટી કુદરતી રંગોનો ઉપયોગ કરીને ઉજવવામાં આવતી હતી, પણ હાલમાં બધા જે કલરને એ ઉપયોગમાં લેવામાં આવે છે તેમાં બહુ જ કેમિકલ હોય છે, તો એવા કેમિકલથી ધૂળેટી રમતા પહેલાં સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે અને બની શકે તો કુદરતી રંગો જ, ફૂલોના કલર, કેસુડાનો કલર, એવા બધા કુદરતી કલર વાપરીને જ ધૂળેટી ઉજવવી। હોળીના દિવસે મિત્રો ચંદ્રગ્રહણ પણ છે, આ વર્ષનું પહેલું, પરંતુ એ ભારતમાં દેખાવાનું નથી, એટલા માટે એનું સૂતક પાળવાનું રહેશે નહીં। પરંતુ ચંદ્રગ્રહણ હોય તો આપણે થોડું ભાવભક્તિ કરવાનો મોકો મળે તો કરી લેવાનો। કોઈ પણ ગ્રહણના સમયે ઈશ્વરની ભક્તિ એ સર્વશ્રેષ્ઠ ઉપાય છે, તો જો સમય મળે તો ઈશ્વરનું સ્મરણ કરવું। મિત્રો, આપણી આ ચેનલ ધાર્મિક તહેવારો, વાતો સાથે વણાયેલી છે, તો આપ સર્વે મિત્રોને ખાસ વિનંતી કે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક અને શેર પણ કરતા રહેજો, એટલે આપણા સગા સંબંધી મિત્રો પણ આ બધી વાતોનો લાભ મેળવી શકે અને આપણો પરિવાર મોટો થાય। ધરમ કરમ ચેનલ આપને અને આપના પરિવારને ફરીને હોળી અને ધૂળેટીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવે છે। આપ દરેકના જીવનમાં હંમેશા સુખ, સમૃદ્ધિ, હર્ષ, ઉલ્લાસ અને ભાઈચારો બની રહે તેવી શુભકામના। ચાલો ત્યારે ફરી મળશું કોઈ બીજી વાત સાથે, ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ।